હાલો મિત્રો, આજે હું મારી ગાડી લઈને નીકળી ગયો છું સુરત દેવળ. સુરત દેવળ જતા પહેલા આપણે આવી ગયા છીએ ફેશન વર્લ્ડમાં. દિલુભાઈ ભરી આવ્યા છે નવું કલેક્શન, તો હાલો થોડુંક જોઈ લેવી કેવું કલેક્શન ભરી આવ્યા છે દિલુભાઈ. દિલુભાઈ અમને કઈક પેન્ટમાં નવું દેખાડી દીજો ને. મારા ભાઈ જોવો, તમે ખાલી જોવો. દિલુભાઈ પેન્ટમાં કઈક બતાવો ને શર્ટ. શર્ટમાં જોઈ લ્યો તમે ખાલી. હા કાપડ જો ખાલી. દિલુભાઈ આપણે ગ્રાહકને જોડી લેવી તો કેટલામાં પતશે? બસ 1200 માં આવી જાય તમારે. હાલો મિત્ર, આવી ગઈ છે ચા, થોડીક મારી લેવીની ચાની ચુસ્કી. હાલો મિત્રો, આપણે લઈ લીધા છે દિલુભાઈની દુકાનથી કપડા, અને આપણે જવાના છે સુરત દેવળ મંદિર. તો હવે આપણે દિલુભાઈને પણ લેતા જઈશું સાથે. હાલો 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 ચાલો કરો દુકાન બંધ. હાલો શટર બંધ કરો. હાલો મિત્રો, લઈ લીધા છે આપણે કપડા. દિલુભાઈ કરે છે દુકાન બંધ. અને પહોંચી ગયા હવે સુરત દેવળ મંદિરના ગેટે. તમે સામે જ જોઈ શકો છો મંદિર. મંદિરમાં પહોંચતા જ આપણે કરી વાળી આપણી ગાડી પાર્કિંગ. અને પછી મને મળી ગયા રસ્તામાં મારા જૂના મિત્ર. હાલો મિત્રો, ટાઈમ થઈ ગયો જમવાનો. ને જમીને આપણે નીકળી ગયા છે જરિયા મહાદેવ તરફ. જરિયા મહાદેવ પહોંચીને આપણે કરી નાખી આપણી ગાડી પાર્કિંગ. અને મિત્રો જો આ છે જરિયા મહાદેવ મંદિર. આ મંદિરમાં 24 કલાક પાણી ઝરે છે, એ આ મંદિરની ખાસિયત છે. ને આવી ગયો છે શેરડીનો ઠંડો ઠંડો રસ. તમે કોઈ પીધો હોય તો કોમેન્ટ કરજો. તો ખબર નથી આ લોકો શું કરે, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દીજો. દરિયા મહાદેવથી થઈ ગયા છીએ આપણે રિટર્ન, અને હવે જવાના આવે છીએ આ પક્કાભાઈને ઘરે ડ્રોપ કરવા. પક્કાભાઈ હવે આપણે આવી ગયા છીએ ઘરે. આપણો રોગ હવે અહીંયા પૂરો થાય છે.